મિત્રો બહુ સરસ એક વિડીયો છે, તમે ધ્યાનથી જોજો. બહુ સરસ વાત કરી છે આની અંદર. આ જો આ ઉંદેડો બીજા ઉંદેડાઓને હેલ્પ કરી રહ્યો છે, કારણ કે ઉપર ચડી શકાતું નથી એટલે એણે પોતાની પીઠ બતાવી અને એની પીઠનો ટેકો દઈને બધા ઉંદેડાઓ ઉપર ચડી ગયા. કારણ કે એને અંદર એવું હતું કે છેલ્લે મને કોઈ મારી હેલ્પ કરશે અને હું બી છેલ્લે ઉપર જતો રહીશ, કારણ કે હું કરી રહ્યો છું હેલ્પ. બટ એવું નથી થતું. તમે જોઈ રહ્યા છો બધા ઉંદેડા વારાફરતી ચડી ચડીને એમના રસ્તે જતા રહ્યા અને છેલ્લે આ બિચારો તડપતો રહી ગયો કે મારી કોઈ હેલ્પ કરો, મારી કોઈ હેલ્પ કરો, પણ કોણે એની હેલ્પ ના કરી. અને આ વસ્તુ ખાલી આ જાનવર માટે નથી, આપણા માટે પણ આ જ છે. એટલે આ વાસ્તવિકતા છે મિત્રો. તમે કોઈના માટે ગમે તે કરી લો, પોતાનો જીવ પણ કેમ ના આપી દો. તમે એને કિડની બી આપી દેશો ને તો એ શું કહેશે ખબર છે? તારી ખરાબ કિડની હતી ને એટલે તે મને આપી દીધી. આ આવું કહીને ઊભો રહી જશે. આ આજનો માણસ છે. હું એમ નથી કહેતો વિડીયો બનાવીને કે કોઈની હેલ્પ નહીં કરવાની. આપણે હેલ્પ કરવાની જ છે, કારણ કે આપણને ઈશ્વરે ઉપરવાળાએ એ હમ્બલનેસ આપ્યું જ છે કે આપણે હંમેશા જ્યાં પણ કોઈની જરૂર પડે ત્યાં આપણે હેલ્પ કરવાની જ છે. પણ આપણે આશા છોડી દઈએ કે કોઈ આપણી હેલ્પ કરશે, કારણ કે આ દુનિયામાં કોઈ કોઈની હેલ્પ કરવા માટે નથી ઊભું રહેતું. બસ વિશ્વાસના આધાર રાખવો હોય તો ઉપરવાળા પર રાખજો, કારણ કે છેલ્લે એ જ આવશે, કોઈ માણસ નહીં આવે. અને જો આ વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરી લો. થેન્ક યુ.